નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। સાણંદ તાલુકાનું વિરોચનનગર ગામમાં ઘરોમાં પાણી ભરાયું। ગામથી હાઈવે સુધી 5 ફૂટ પાણી। ગામના લોકો બહાર નીકળી ન શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ। અંદાજિત 3 કિલોમીટર સુધી રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી। તંત્ર દ્વારા ઊભા પગે રહીને કામગીરી ચાલુ કરી। સાણંદ તાલુકાના છારોડી ગામમાં રેલવે સ્ટેશન ગામમાં પાણી ભરાયા। સાણંદ તાલુકાના શેલા ગામમાં પાણી ભરાયા। સરપંચ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા અને પાણી કાઢવાની કામગીરી ચાલુ કરાવી। સાણંદ તાલુકાના કલાણા ગામે પણ રસ્તામાં પાણી ભરાયા અને કામગીરી ચાલુ કરાઈ। સાણંદ તાલુકાના બીજા અન્ય ગામમાં પણ પાણી ભરાયા હતા અને કેનાલ ઓવરફ્લો પણ થઈ હતી। રોડ રસ્તા ઉપર પાણી ભરાયા અને લોકોને આવવા જવા માટે મુશ્કેલીઓ પડી રહી છે। સાણંદ તાલુકાના બધા જ ગામમાં વરસાદના લીધે મુશ્કેલી પડી રહેશે। અમુક લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે। સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવે છે। એડિટર સુનિલ રાઠોડ। સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ભારે વરસાદના કારણે ખૂબ જ કમજીવાસ, દલિતવાસ અને ખાબોરિયાવાસ પછી મલેકવાસમાં ખૂબ જ પાણી ભરાયા હતા। પણ લોકોની સમસ્યા ગામના તમામ ભાઈઓને આગેવાનોએ તમામ મદદ કરી અને સ્થળાંતર કર્યા અને લોકોનો ખૂબ જ પરિસ્થિતિ ગંભીર હતી। પણ લોકોનો આવવા જવાના રસ્તાઓ ઝાડ કટિંગ છે, પાણીનો રસ્તા નિકાલ કરી અને સુરક્ષિત જગ્યાએ અમે લઈ ગયેલા છે। વિરોચનનગરના તમામ ગામના આગેવાનો, સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ અને તમામ આગેવાનો સાથે મળી અને ગામનું સુખાકારીનું કામ કરેલ છે। આ 2 દિવસથી જે ભારે વરસાદ ચાલી રહ્યો છે તો આ વિરોચનનગર ગામમાં જે નુકસાન થયું હતું, લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, ઝાડ બી રોડ ઉપર પડી ગયા હતા। તો આજે અમારા ગામના સરપંચ તથા ઉપસરપંચ બંને આવીને બધા લોકોની મદદે વારે આવ્યા છે આજે, અને એમને જેસીબી બોલાવીને તમે પાછળ બી જોઈ શકો છો, જેસીબી બોલાવીને જે રસ્તા ઉપર જે ઝાડવા પડી ગયા હતા, વાયરના થાંભલા ઉપર બી એ બધા સાઈડમાં કરાયા તથા લોકોના ઘરમાં પડ્યા હતા તે બધું લોકોની ખૂબ જ મદદ કરી। અને જે અમુક લોકોને જમવા હજુ પાણી છે, લોકોને જમવાની બધી વ્યવસ્થા બી કરી આપવાની એમને બાંહેધરી આપી છે। એક સરસ ઉદાહરણ એમને પૂરું બેસ્ટ સરપંચનું એમને ઉદાહરણ પૂરું પાડ્યું છે।